અમદાવાદના વાડજ વિસ્તારમાં જય ભીમ યુવા સેના દ્વારા રાજ્ય સરકારે બુદ્ધ જયંતિ નિમિત્તે અને ડોક્ટર આંબેડકરની 126મી જન્મ જયંતિના અવસરે એવોર્ડ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, તેનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા બુદ્ધ જયંતિ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મ જયંતિના અવસરે એવોર્ડ અર્પણ વિધિ સમારોહનું આયોજન અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકાર વતી સામાજિક કાર્યકર્તા તરીકેનું સન્માન સંત રમણ માંડી ખેડાવાળાને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેને વાડજ વિસ્તારની જય ભીમ યુવા સેના દ્વારા તેનો વિરોધ કરી ડોક્ટર બી.આર. આંબેડકરની પ્રતિમા પાસે ઉભા રહીને ગુજરાત સરકાર હાય હાયના નારા સાથે ભાજપ સરકારનો વિરોધ કર્યો હતો। છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેમણે હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો, હવે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે રાજ્ય સરકારના નામનો જે બાબા સાહેબના નામનો એવોર્ડ છે એ એક માણી રમણભાઈ કોઈ મેલડીમાના ઉપાસકને આપવામાં આવે છે, એ બહુ ખોટું થઈ રહ્યું છે। કારણ કે જે પત્રિકા છપાઈ રહી છે એમાં બી ડૉક્ટર બાબા સાહેબનું ફોટું નથી અને મેલડીમાનું ફોટું રાખવામાં આવ્યું છે, અને આ પત્રિકાનો અને આ એવોર્ડનો અમે સખત વિરોધ કરીએ છીએ। કારણ કે બાબા સાહેબ પોતે હિન્દુ ધર્મમાં માનતા નહોતા, બૌદ્ધ ધર્મમાં માનતા હતા, અને આવા મેલડીમાના ભુવાને ઉપાસકને જો આવા એવોર્ડ આપવામાં આવતા હોય તો એ બાબા સાહેબના નામનો એવોર્ડ ના આપવો જોઈએ। અમારી સરકારને એ રજૂઆત છે। આ એવોર્ડને અનુસરીને અમે એક આવેદનપત્ર આપવાનું વિચારીએ છીએ કે અમે અહીંથી જે અમારું જય ભીમ યુવા સેના સંગઠન છે, જેમાં 300 લોકો જોડાયેલા છે અમારા યુવાનો, અમે આ એવોર્ડને લઈને એક વિરોધ પ્રદર્શન કરીશું અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। જય ભીમ યુવા સેના દ્વારા રાજ્ય સરકારે એનાયત કરાયેલા એવોર્ડ સમાજના બીજા વ્યક્તિને આપવામાં આવે અને માતાજીના ઉપાસકને આપવાની જગ્યાએ સમાજના કોઈ કાર્યકર્તાને આપવાની માંગ કરી છે। કેમેરામેન પરેશ પ્રજાપતિ સાથે જિગ્નેશ વૈશ્ય, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।